એટલે મેં બેસેલો તો તમારું શું બેસવાનું કામ? એટલે મેં બેસેલો કે નહીં ડેપોમાં? ઉઠાયેલો કેમ મને? નાના પોંડા મેં ઉતરી પડવાનો. નાના પોંડાની બસમાં આવો એમ કે તમે કેમ સમજો એની વાતમાં? પણ આ પ્રાઇવેટ બસ કઈ વાત કરે ભાઈ? તમારે નાના પોંડામાં આવવાનું. આ સર્વિસ બસ છે કે પ્રાઇવેટ બસ થોડી નથી તો તમારે નાના પોંડામાં આવવાનું. તમારે બસ માંગો ભાઈ તમે લોકો. હવે હેરાન અમે કંપની થોડી ના છે તો તમારે બસ માંગવી પડે ભાઈ. તું બેસી જા, તું બેસી જા. હા તું બેસી જા, તું બેસી જાજો. તમારે 2 વાગ્યાની બસ ખાલી જાય પછી બેવું જોઈએ ને. બસ અહીંયા ઉભરાઈએ કેટલા પેસેન્જર રહી જાય? કેટલા પેસેન્જર? 150 પેસેન્જર બે. એ બસ નીકળી ગઈ તો કોઈ પૂછવાનું તું રેકોર્ડિંગ કરે? મારું રેકોર્ડિંગ હોશિયારી હોય તો ત્યાં જોવાનું કે એમ કેવું તમને તો જાઓ. 2 વાગ્યાની બસ મુકાવો છે તો તમારા માટે બસ મુકાવેલી બરાબર. આનું માં મુકાવો, અમને મુકાવે. આ તો 150 પેસેન્જર જાય આમાં ભાઈ મારા. તમારી આટલી બધી હોશિયારી હોય તો ત્યાં બતાવો ઘરમાં જઈને. બહુ હોશિયાર છે તો કીધું ને બસ મુકાવેલી છે અમે લોકો 2 વાગ્યાની. હવે કલવારી વાત છે તને ખબર પડે? 2 વાગ્યાની બસ છે કેમ નહીં આવે? બસ કેમ નહીં આવે? તમે ડેપોમાં વાત કરો. અરે રેકોર્ડિંગ કરો તો આ બુદ્ધિ ચલાવો તમે લોકો. પછી આટલું રેકોર્ડિંગ તમે કરે આટલી બુદ્ધિ દોડી તારી બુદ્ધિ તારી ડેપોમાં રેકોર્ડિંગ કરવાની આટલી બુદ્ધિ તારી દોડી છે તો દોડાવ નહીં. આ દોડાવવાની બુદ્ધિ આપણે. આટલો પેસેન્જર તમે લોકો ઉભા રહીને આવે તો તમારી બુદ્ધિ નહીં દોડી તા કે બસ કેમ નહીં જાય? 1:30 વાગ્યાની બસ નહીં જાય, 2 વાગ્યાની બસ નહીં જાય તો તમે શું કરો ગામવાળા? હોશિયારી બતાવે તો બહુ થઈ ગયો ભાઈ. એટલી હોશિયારી તમે બતાવો. બતાવો ને મેનેજર હોય જાઓ ને વાત કરો. તમારે અમે મુકાવી છે તો બી તમે નથી. અમે બી નથી મુકાવી. અમે ડિવિઝન પર ગયેલા જોવા માટે. વિચારો તમે લોકો જરા. આ દુનિયા મને કહે હમણાં પાર્ટી આઈ જાય થોડી વાર એક બસ મુકાવડો અમે જઈએ ને તો તમે લોકો માની જાય. હવે કઈ આમાં જ આવો બધા ખબર છે. તમારે તો ડેપોમાં વાત કરવી પડે ભાઈ. બસ છે નથી આવતી નથી બસ એમ નથી. બસ છે મુકાવેલી છે અમે લોકોએ. હવે મુકાવડા 150 તમે જાય અમારે બી લેટ થવાનું નથી ખબર પડતી ભાઈ તમને. તમે જરા વિચારો ને જરા. ડાયરેક્ટ તમે કોઈના પર એટેક કરે પેલા વિચારો પાછળ શું છે તમારું બેકગ્રાઉન્ડમાં. રેકોર્ડિંગ મારું લાઈવ કરી લે કઈ વાંધો નહીં કર કરી લે. અમને કઈ ફરક નહીં પડે ભાઈ. તમારે વિચારવાનું. એ લોકો આ છે ને જોવાનીમાં એ લોકો મોબાઈલ કરીને બધું એમ જ હોશિયાર છે એ લોકો. બાકી કઈ નથી આવડવાનું એ લોકો. આટલું જ આવડ તમને. તમારે હોશિયારી બીજી નહીં મળે. એટલે તારી બસ આ પેક આવ્યા દરરોજ ની રેકોર્ડિંગ કરે છે. આ બસમાં પેલીમાં આવું છે રેકોર્ડિંગ કરીને કઈ ગયો રેકોર્ડિંગ કરવા. પ્રાઇવેટ પણ સર્વિસ વાળા એટલું તો સમજ. સર્વિસ વાળા એ લોકો નહીં સમજે લેટ થાય. એ સમજવાનું આજે પેલી બસ વાળા લેટ થાય. સ્ટુડન્ટ છે તારે કાંઈ ના મારી બસ છે ભાઈ તારે વાત કેમ નહીં તમે કરી? મારી આમ કહેવાનું આવે. અમે તો વાત કરીને જ મુકાવેલી છે. તું કેમ નહીં સમજે? 2 વાગે ગાડી મારી વાત સમજ. પહેલી વાળી વાત અમારે 2 વાગે નાના પોંડા તું પહેલે ત્યાં કંટ્રોલ કેબિનમાં જઈને પૂછજે કોણ અમે મુકાવી છે. એના માટે કોણના માટે? તમારા માટે. સમજજો. અમારે તો મોરખાલ અલગ જ બસ તમારા માટે. હવે તમે એ બી ફોલો ભાઈ નહીં કરવાના તો અમે કેટલી વાર ફોલો કરીએ? તું મને ચાલે કે કેટલી વાર ફોલો કરીએ? તારે બેહવાનું એડજસ્ટ થઈ જા. એડજસ્ટ બધા કહેવાનું તો હવે તને ફોલો કરીને બેહાડવા દો. તું બેસી એડજસ્ટ થઈને બેસી જા. એડજસ્ટ થઈને મેં તને આ પાડી છે બેસી જા. મને કોઈ પ્રોબ્લેમ નથી. તારે ઉઠો એટલે મેં તને કહ્યું એડજસ્ટ કર. મેં તને એમ એડજસ્ટ કહ્યું એમ નહીં કર્યું. ઉઠો એમ વાત જ નથી કહી. એડજસ્ટ કરવા તને એના પહેલા કીધું એડજસ્ટ કરો. પાર્ટીથી એડજસ્ટ થઈ જાય. આટલા માણસની બસમાં તમારે એડજસ્ટ ભાઈ તમારાથી નહીં થતું તો એડજસ્ટ કરો. અમે તમારા માટે કાહુની ટીંગાએ ચાલ મને કરી દીધું. કાહુની ટીંગાએ તો વિચાર હવે ચાલ તું વિચાર હવે 1 વાગે તારી 2 બસ થઈ ગઈ કાં ગઈ ચાલી બસ ચાલ. કેટલી વાર અમે લોકોએ કહ્યું તમને લોકો એમ જ બસ આવે ભાઈ. આ રોજ માથાકૂટ કરીએ એમ નથી આવતી આ ગાડી. તો તમે એક નહીં આજના 5 વાગે ઓલિમ્પિક ડેપોમાં જ બેસી રહે.
બધી વસ્તુમાં છે ને ભાઈ એગ્રેસિવ ના થાવ, જરા દૂરથી લાંબુ વિચારો કે શું થતું છે આમાં. આ વર્ષોનો પ્રોબ્લેમ છે, આજની 13 વર્ષનો પ્રોબ્લેમ છે. જરાક વિચાર કરો, ભણ્યો ને તો તમે વિચારો બી કરો એવો. ફટ દઈને કઈ બી વસ્તુ પકડી ના લેવ આવી રીતે. એક માણસની જેવા કરે, એક માણસની. બસ ખબર છે કે હવે માથાકૂટ કરનાર બસ લાવે તમારે ચડી બેસવાનું જેટા બકરા જેવા. રોજ અમારે કરવાનું, રોજ માથાકૂટ, રોજ માથાકૂટ. શું છે અમારે 8 કલાક નોકરી બી કરવાની આવે. તમારા હાથે આવો એટલે ખબર પડે મેનેજર શું બોલે છે, બરાબર? તમારી બસ આવતા હું જોબ આપે ને તો કેવું કોઈનું બોલે ને સાંભળવા આવજો, અહીંયા તમે રેકોર્ડિંગ કરી દો ને આવજો એટલે ખબર પડે શું થાય છે. અરજી લખીને આવો એટલે ખબર પડે કે શું કરે છે. તમારે બસ ચડીને બેસી જવાનું, મોબાઈલમાં રાખીને બેસી રહ્યો બધા. ડેપોમાં જ લઈ જાઓ, દૂર બી નહીં જાઓ તમે. ડેપોમાં તમે હેરાન અમને કર્યા કરો. બરાબર? પછી તમે પહેલ કરો, હું થાય ને હું બોલે ને જવાબ સાંભળજો તમે. પછી અહીંયા બોલજો કંપનીઓને વર્ડીવાળાને જવાબ આપજો, ખબર પડે તમને. બરાબર? આ પહેલા જેટલા આવડે ઉઠી જવું છે, કંપની વાળા ઉઠી જવું છે કે ભાઈ આવના બસમાં તમારી બસ તમારી બસ છે આટલી તો તો તમે નથી લાવી મોટી બે શકતા. બસ ગામમાં વાત કરો, મિની બસ કોઈ બી માણસને કે સાહેબ આ બસ નથી આવતી, કેમ નથી આવતી? સુકાળો બંધ કરી તો એ ગામનો કોઈ માણસ એ કહેવો નહીં આવે કે બધું અમારે જવાનું બહાર જઈને તમારા માટે. તું ભાઈ શાંતિથી બેહી રહે, તને કઈ સમજ નહીં મળે, તને ખબર જ નથી, તું પછી બેહી રહે ની શાંતિથી. આમ તો મગજ ની એ કર્યા કરે હારો. ડ્રાઈવરે વાત કર. ડ્રાઈવર છે, ડ્રાઈવરે વાત કર. એવું જ ચાલે, એવું જ ચાલશે. બંધ કરી મૂક આને બી, બેહી રહે બધા. પછી બીજું અમે હર છોડી મૂકવું. આ એકાદ ગાડીમાં તમે આવતા હોય તો બંધ થઈ રહે, આવું કર્યા કરે તો. આટલું બોલ્યા પણ હજુ કોઈને ફરક નહીં પડે. કાલથી આવી રીતે જ બેસીને આવે બધા. એમ નહીં કે તાર જઈને તમારે વાત કરવાની, એ તમારામાં એવું છે મળે જ નહીં કે તમે આવી રીતે ઠોકાઈને જ આવવાના મતલબમાં. તમે રોજ અપડાઉન કરો, તમને બી ખબર હોવી જોઈએ ને કે આવી રીતનું કેવી રીતે તમે આવો છો બસમાં. હા, આજુ આગળ. હા, પછી આટલું લેટ આપણે થયા કરવાનું રોજનું, એક ગાડી નહીં મળે. આનું રેકોર્ડિંગ કર ભાઈ તું, એને કે ટાકા આનું રેકોર્ડિંગ કર ને પેલા મોકલાવ એકાદ ને ડોબાને. કયા સાહેબ જો રેકોર્ડિંગ કરી મૂકેલો છે એમ જ ને. હું એનો હું ઉપયોગ ચાલ મને કે હું ઉપયોગ લાવ્યા તમે ઉપયોગ કરીને રવા દેવો ને કે આગળ ચલાવો ઉપયોગ ચાલ. અમારે જેવા પર તું રેકોર્ડિંગ અને એક્શન લેવાનું, આ બધું હું છું. ચાલ બતાવ, 56 સીટ મેં ખોવી લઈ જાય. હવે બતાવ. આ બ્રેકડાઉન પડી તો અમે તો આપણું ઉપયોગ ને. તું ને હું અહીંયા ચપ્પા નહીં જતો, ખબર નહીં પડે. રેકોર્ડિંગ કરીને ગેમ રાખે મૂકી. રેકોર્ડિંગ નો ફાયદો હું એનો ઉપયોગ કરી સદુપયોગ કરજો. અમારે જ્યાં રેકોર્ડિંગ કરીને હું કોણ જા આજે આવ્યો, કાલે પાછી નાના મોટા જતા રહ્યા. અમારે તો આ બસ બંધ થઈ જાય લાઈફ ટાઈમ અમારે ખ્યાલ છે. અમારે આના પર નોકરી કરવાની, ખબર છે? પ્રાઇવેટ બસ મંગાવવાનું તમારે તો. તો તમે મંગાવવાની અમને કેવી રીતે મંગાવો તો પ્રાઇવેટ જીતુભાઈ ને કે નહીં વાત કર, જીતુભાઈ ને નાના મોટા પ્રાઇવેટ બસ મંગાવવાની. જીતુભાઈ અમે જ આવી રહે પ્રાઇવેટ બસ. કેવી રીતે તો પ્રાઇવેટ મંગાવવાની? એ તમારા જેવા ગાના ને એટલે જ આ દેશ આવો થઈ ગયેલો. એટલે પેટે તમારા લોકો બસમાં આવતા છે, આવ્યા કરો શાંતિથી, જગ્યા એડજસ્ટ કરીને બેસી જવાનું. બસ નહીં આવે તો બાકી બીજી બસ તમારે મુકાવવાની જગ્યાએ તૈયાર રાખવી પડે, તમારે જવું જ પડે. બેસી જાય તો ઉઠાડે પછી ખાવા જ પડે. એડજસ્ટ કરવા કેવું છે, તને ઉઠાડ્યો નથી. હજુ બી તને કેવું બેહવું તો પ્રેમથી બેસી જાય. હજુ બી તને કેવું છે પ્રેમથી બેસી જાય, બાકી એ તું મનમાંથી કલાક છે બધું. અમારી ગાર્ડનની તને મેં કેવું છે કે બેહવું હોય તો બેસ, તૈયાર બેહવું આવે તો બેસી જવું ભાઈ. બેગ નહીં કાઢવાનો, બેહવાની બાકી તને એડજસ્ટ કરવા સારું તૈયાર આપણે. બીજું બોલો હવે ચાલ. બેગ ઉપર મૂકીને બેસી જા. એને કેવું નહીં સમજ તમારે? હા તો બેસી જા ને, લેપટોપ લો. ચાલ હે ને આવી જા, કઈ વાંધો નહીં. તો તું આવી જા ને, હાથમાં લઈને બેસી જા. ચાલ અહીં આવ. બીજી બે હોય જાણી યાર, તારી જીત તું બેઠો મને હું લેવાનું? તારી જીત છે.